આપણે દ્વારકા જવાનું હશે, પણ એ બધું કોઈ કારણોસર બંધ રહ્યું છે. આમને આ બધું ખોદી નાખવાનું છે અને ખોદીને પછી ત્યાં પોપટિયાને તો અલગ જ વસ્તુ પહેરાવી દીધી હર્ષદભાઈએ. હજી વાર છે હજી. હા વાહ પોપટિયા વાહ. હવે કઈ છે? વાહ સિંહ. હમણાં થશે એન્ટ્રી, જોજો. લાગે ને જબરદસ્ત. હવે તૈયાર થઈ જશે કમ્પ્લેટ. જબર હો વાતું ભલી. બસ ઉભા દે હવે ઉભો નહીં રહી ને પાછો. બ્રેક કરજો માર ભાઈ, આવે રહ્યા. ઓહો. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના વ્લોગની શરૂઆત ઘણા બધા દિવસ પછી આપણે અહીંયા આપણા ઘરેથી કરી છે. અને ગઈકાલે મેં તમને જણાવ્યું હતું કે આ વ્લોગ ગઈકાલનો તમે જોતા હશો ત્યારે આપણે દ્વારકા જવાનું હશે, પણ એ બધું કોઈ કારણોસર બંધ રહ્યું છે. એટલે બીજા કોઈ કારણ નહીં, પણ થોડાક આઈસીએસના બીજા કામ આવી ગયા, એટલે આ કામને 2-3 દિવસ ડીલે કરી નાખ્યું છે, બરાબર. બાકી અત્યારે રસોડાની અંદર અમે છીએ. હાઇબ્રિડ નાસ્તો ચાલુ છે. જય માતાજી. જય માતાજી. કેમ છો? મોજમાં હો ભાઈ. હા, અને શું કહેવાય, અવાજ થોડો બેસી ગયેલો છે ને, તો ગરમ ચાયનો એક ઘૂંટડો ભરી લઉં. સ્વર પેટી. ઓ આપણે તો કલાકાર રહ્યા ને, એટલે સ્વર પેટીને આપણે બધું દબાઈ જાય. આ ઓહો આ તો ખાવાની. હાલો ને, કેમ છે વેફર ને બિસ્કુટ ને જમાવટ લાગી પડી છે ને. હાઇબ્રિડ નાસ્તામાં ક્યારેક મજા આવે ને પછી ઘણું થાય ને તો પછી કંટાળો આવે, સમજ્યા? બાકી શું આયોજન છે આજે? એમ કઈ નક્કી નહીં હોય તો કંઈ કરવું પડશે, કંઈક બતાવવું તો પડશે ને ભાઈ. હાલો અત્યારે તો એકવાનો નાસ્તો કરી લે. એવું કરું છે. કોટિયું તો એક આવ્યું છે પોપટિયાનું, બરાબર. તો એ બાંધી દે અને એને એક સ્પેશિયલ કોટિયું બનાવવાનું છે. એને સામાનની પૂછા કરવા જવાની છે, તો 2 કામ આજે કરવાના છે. હું ઘરે નાસ્તો પાણીનું કામ ઓકે કરીને પહોંચી ગયો. તો પાંજરાપુર આવી અને માંદાવાળા વાડામાં ડ્રેસિંગનું બધું જ કામ ઓકે કર્યું. નાથાભાઈ જય માતાજી. કેમ છો? ક્યાંથી આવો રે? આમથી બરાબર. અને ઘણા બધા દિવસથી આપણે આઈસીયુ વોર્ડ જોયો નથી, અને આઈસીયુ વોર્ડની અંદર નવું કામ ચાલુ થઈ ગયું છે. અને નવું કામ શું કે જે નીચેનું હતું, આપણે આ જે કડક આરસીસી જે કરેલું હતું ને, એ ખોદવાનું ને ખોદીને પછી જે પથ્થર ફિટ કરવાનો, પથ્થર ઉપર કાંકરી ફિટ કરવા નાખવાની, પાથરવાની, અને કાંકરી ઉપર જે રેતી નાખવાનું કામ છે એ તો નહીં, પણ આ ખોદવાનું કામ અત્યારે ચાલુ થઈ ગયું છે, બરાબર. જુઓ, આમને આ બધું ખોદી નાખવાનું છે અને ખોદીને પછી સૌ પ્રથમ પથ્થર ઉપર કાંકરી અને કાંકરી ઉપર રેતી, એટલે ગૌમૂત્ર ને બેઠી પથારીના પશુ હોય ને અહીંયા જગ્યા ઘણી બગડે નહીં, એના માટે તો એ આ ખોદકામ કરવાનું કામ ચાલુ થઈ ગયું છે. સામે થઈ ગયું, અહીંયા થઈ ગયું. અને હવે મારા ખ્યાલથી તો 1-2 દિવસની અંદર જ બધું તૂટી જશે આ, અને પછી આગળનું કામ ચાલુ થશે. બાકી તો આ બધું એમને જ છે. અને બીજું બધું કામ આપણે ઓકે રિપોર્ટ કરી નાખ્યું છે. હવે બસ થોડી વારની અંદર જ આપણે અહીંયા બધું કામ થઈ ગયું છે લગભગ. પછી જાશું આપણે આપણી ગૌશાળાએ. અને એની સાથે જે મેં તમને સવારે વાત કરી એ પ્રમાણે પોપટિયાના કોટિયા માટે દોરીપારા પણ લેવા જવાના છે. એ એક આપણે કલર એવો ચૂઝ કર્યો છે, એ ત્યારે હાજર હતો ને, હું એક દિવસ લેવા ગયો હતો. પણ આજે આપણે ચેક કરશું કે કેમ મળે છે કે નહીં. આપણે પાંજરાપોળથી જવાનું હતું સીધું શણગારની દુકાને, બરાબર. પણ શણગારની દુકાને ન ગયા ને આવી ગયા સીધા આપણી ગૌશાળાએ. હું એટલા માટે આવ્યો કે આપણે આવીને પોપટિયાને આપણે કોટિયુંને પહેરાવશું. ત્યાં પોપટિયાને તો અલગ જ વસ્તુ પહેરાવી દીધી હર્ષદભાઈએ. જો દેખાય અહીંયાથી, ન દેખાય તો છોડો હર્ષદભાઈને, છોડીને આપણે બતાવીએ. ગેટ કરી નાખીએ બંધ, કારણ કે ખુલ્લો રહી ગયો છે. જબરદસ્ત વસ્તુ મતલબ લગાવી છે પોપટિયાને. હવે દેખાતું હશે કે હજી નહીં? તો હજી ખમો થોડી વાર. કેમેરો થોડોક શું કહેવાય મેલો રહી ગયો છે, હું સાફ કરી નાખું. હવે બરાબર ને કમ્પ્લેટ. અને હવે તમે પોપટિયાને ચેક કરો.
એક અલગ સ્વરૂપની અંદર. હજી વાર છે હજી. હા વાહ પોપટિયા વાહ, કેમ લાગે? જબર લાગે છે ને? હે વસ્તુ પર લાવી જાણ્યા છો તમે? ક્યાં લઈ આવી બધી વસ્તુ? ઓનલાઈન. હે શું વાત છે, મજબૂતાઈ છે ને નક્કી? ઓનલાઈન વસ્તુ છે. જુઓ વાહ પોપટ વાહ, કેમ લાગે? આ તો કોટિયું પહેરવાનું હતું ને, મોયડી આવી ગયા અલગ, ઇંગ્લિશ મોયડી. હવે અહીંયા સ્મેલ કર, કેમ છે તારે? હવે બાકી લાગે રહ્યો સાવજ. થોડું કેવો બરોબર નતો લાગતો ને. હા એવું તો શું છે કે હું તો સેમ્પલ પીસ હતું સમજે. જોજો ખંજવારમાં પછી થોડુંક એનો હેત વધી જાય. એમ હણી ગયા હતા. હા જોયું ને. હા પોપટિયા, હા જવા દે એમ તડકે જવા દે ને ચાલાને. કોટિયું તો ભેગા બાંધી જ નાખું હે. એમ પછી આ રાંધવું એમ. અને આમથી લઈને આવતું કેવો લાગે? ચાલ એમ પેલા અત્યારે આમ બતાવી દો, પછી એમ બતાવશું. આપણે ક્યાં અહીંયા કંઈ કે ભાઈ મિનિટ વધશે તો કેમેરાવાળાને જેમ કે ભાઈ મિનિટ વધશે તો આપણું પેમેન્ટ વધશે, કાંઈ નહીં. આમાં તો તમે 25 ની 30 કરો માર ભાઈ, કોઈ નામ ન લે તમારું. કેમ લાગે? વાહ પોપટલાલ વાહ, વાહ હાવજ વાહ, વાહ કિંગ વાહ, વાહ શેર વાહ. હવે કાંઈ છે? વાહ સિંહ વાહ, સિંહ શેઠ આવી ગયા હતી. આવી ગયા. હવે હા તમે એક રૂપ જોયું હે એનું બરાબર. હવે છે ને, હવે એનું સેકન્ડ અને આમ સ્પેશિયલ રૂપ હવે આપણે જોવાનું છે બરાબર. બસ થોડી રાહ તમે જુઓ, હવે બતાવું તમને થોડોક એને શણગારીને પછી. પોપટલાલની સામે બાંધવાની ટ્રાય કરે છે હર્ષદ બરાબર. અને જે આ રવેચીનગરવાળાની વસ્તુ છે આપણા મિત્રોની, એ આપણી પેટીમાં જ પડી હતી એટલે એ લઈ લીધી મેં. અને હવે જાય પોપટિયા પાસે, પોપટિયાને કરીએ તૈયાર. અને તૈયાર કરીને પછી આપણે એનું અસલ સ્વરૂપ ચેક કરીએ, બરાબર ને હર્ષદભાઈ? કેમ પણ જો આ સ્પેશિયલ બાંધવાનું માર ભાઈ, એમાં ઘટે નહીં કાંઈ. લગભગ અડધી કલાકની મહેનત બાદ પરિણામ જે આવ્યું છે, ઓ ભાઈ સાહેબ ઘટે નહીં કાંઈ. જુઓ હવે તો ફોટા એને એવા આવશે હો માર ભાઈ. હમણાં થશે એન્ટ્રી, જોજો. જુઓ ઓ ભાઈ સાહેબ, વાહ ભાઈ વાહ, કેમ લાગે? જબર ને? હે વાહ પોપટિયા વાહ. હવે બાકી કમ્પ્લીટ લાગે હો. કારણ કે જે હું માથે બાંધેલું હતું ને મજા નથી આવતી. માથે બાંધ્યું હવે કોટ્યું અને આ દોયડી કરી નીચી, બરાબર ને મોયડીમાં. હવે કેમ લાગે? હવે બાકી હવે આવવા દો, રેમ્પ વોક કરાવો. હવે માથા સિવાય બરતો કર્યો થોડુંક માર ભાઈ. હે ના 3 વાગે છે. વાહ પોપટલાલ વાહ. કાં અહીંયા જો હોય ભાઈ બન, અહીંયા જો. હા નીચા કાન નીચા કર. હવે તમે કોમેન્ટ કરી નાખજો કેવો લાગે. વારજો પાછો વારજો. જવા દે પાછો, જવા દે ગ્રાઉન્ડમાં રહો પાછો. ચાલ લાગે ને જબરદસ્ત. હવે તૈયાર થઈ જશે કમ્પ્લેટ. આવા દે પાછો, બસ વાર પાછો વાર એને. હા જબર હો, વાતું ભલી.
કોમેન્ટ મારતા જાજો આના રૂપ ઉપર, સ્વરૂપ ઉપર, શણગાર ઉપર, હા, ઊભવાની અદા ઉપર. ભાઈ ભાઈ ઘટે નહીં કાંઈ. હવે હે ને હું બે ફોટા એને પાડી લઉં, કારણ કે ફોટાની અમારે જરૂર છે. બરાબર, ફોટા પાડવા છે. ફોટા પાડી લઉં અને પછી આપણે વાત કરીએ. આ સાહેબના ફોટા પાડવાની ખૂબ કોશિશ કરી છે, પણ સાહેબ થોડા છે તોફાની, ફોટા પાડવા દેતા નહીં. હર્ષદભાઈ ટ્રાય કરે છે. હવે તો આપણાથી કામ છે નહીં આપણું કામ, કારણ કે આપણા કેમેરામાં લેન્સ છે. હર્ષદભાઈ લેન્સ વગરના છે, કારણ કે હર્ષદભાઈ પાસે પૈસા બોરા છે ને. નહીં હે? રૂપિયા ઘણા છે તમારે કને? તો યાર પોપટ, ફોટા તારે પડાવવાનું છે કે માર ખાવી છે તારે? હે માર ભાઈ, ઓય માર ભાઈ. આમ 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 ફેરવ, આમ ફેરવ એને. આ ભાઈ મેળ આવતો નથી. આમ ફેરવો એટલે આપણે બરાબર જોઈએ. એ માર ભાઈ બધું કરવું પડે તારે આમાં. હવે કેમ તને વહમું લાગે છે? બસ ઊભા દે હવે. હવે ઊભો નહીં રહી ને પાછો. બ્રેક કરજો માર ભાઈ, આવે રહ્યા. ઓહો કેમેલા તને વહમું લાગે હે પોપટિયા? થોડું જાવ તો પાછો હજી ના. ઉભા દે. કોટિયું ઓકે રિપોર્ટ ને, મોયડી ઓકે રિપોર્ટ, બધું ઓકે રિપોર્ટ. બહાર છે ને ગાયો આવી ગઈ છે, એટલા માટે ત્યાં ધ્યાન છે ને એનું. કમ્પ્લીટ ને હવે કાંઈ ઘટે નહીં ને? ઓકે બરાબર ને? પહેલાં શું સાદી મોયડીમાં પહેલાં એ હેવાયો થઈ ગયો, અને હવે પછી ફેન્સી મોયડી પહેરાવી, એટલે હવે લાગે સારો. બાંધી નાખો પાછા એને. હવે અત્યારે ખાવા દઈએ ને, અને વળી સાંજે આવીને રિપોર્ટ લેશું કે કેમ ટકે છે મોયડી, કે કાંઈ મજબૂતાઈ વધારવી પડશે, કે જે કાંઈ હશે એ સાંજે જોશું. ને આ બધી કેમ આજે વહેલી આવી ગઈ છે, 3 વાગ્યા છે. આ તો જે અહીંયાથી જેવા જાય એવા આવ્યો. મુર્ગા ભૂખ્યા થઈ જાય નહીં, કોઈ વાંધો નહીં. હાલો થોડું 4-5 દિવસ પછી તો હરખું મળશે. હા, ભેલ ચાલુ થશે ને. ફરી એકવાર જોઈ લો અહીંયાથી, નહીં મન થતું. હાલો તો જે અહીંયાથી હજી ઘરે જવાનું છે, ઘરે જમવા માટે, કારણ કે જમવાનું હજી બાકી છે. જમીને પછી જઈશું પારાને દોરીવાળાની દુકાને ચેક કરી લઈએ. જે આપણો મનપસંદ કલર છે એ દોરીનો નહોતો, બરાબર, એ આવી ગયો હોય તો એ લઈ લેશું. મિત્રો આપણે આપણી ગૌશાળાથી જવાનું હતું દોરી પારાવાળાની દુકાને, બરાબર, ત્યાં હું ગયો હતો. પણ આપણે જે મનપસંદ પારા દોરીને છે ને, એમાં પારા તો મનપસંદ છે, પણ દોરી હજી આવી નથી. 2-3 જગ્યાએ ટ્રાય કરી, મળવી ઘણી બધી મુશ્કેલ છે, પણ મૂકવાની નથી, બરાબર. બાકી મંગાવવાની તૈયારીમાં છે આપણે, ફૂલ તૈયારી, બરાબર. ખાલી કોઈ કહે કે હા છે આવવા દો, એવી રીતે છે. એ બધું બનશે ત્યારે હું તમને બતાવતો રહીશ, પણ અત્યારે થોડી અપડેટ દેતો રહું. બાકી ફેમિલી આખી તૈયાર છે. જય માતાજી. હર્ષદભાઈ અહીંયા થાકી ગયા લાગે. હર્ષદભાઈ કેમ? બેહીને ખાઈ ધરાઈને બેઠા છીએ અત્યારે. અને હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું, પણ એની મોર રિવ્યૂ લઈએ. શું કહે પોપટીઓ? કિંગ છે એમ ને? કિંગ તો કિંગ જ છે, પણ એ હમણાં આજ બદલાયું છે. એ કેમ છે? એમ ને? તો બસ પટેલને તો મોજ આવી ગઈ છે. તમને બધાને કેવી મોજ આવી એની તમે ખાસ કોમેન્ટ કરી નાખજો. વિડીયોને લાઇક કરી નાખજો, અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને, આ વિડીયોને શેર કરી નાખજો. મળીએ કાલે નવા વિડીયો અને વ્લોગ બધા સાથે.